સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. તૈત્તરીય ઉપનિષદના મંગલાચરણના જે 3 શ્લોક છે એનો અર્થ આપણે સમજી ચૂક્યા છીએ. આપણે એનો સાથે જ પાઠ કરીશું. આપણે સ્ક્રીન પર દેખાય છે. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે યેનેદં ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા સર્વવેદાંતાઃ તાન્નિત્યં પ્રણતોસ્મ્યહં. તૈત્તિરીયકસારસ્ય મયાચાર્ય પ્રસાદતઃ વિસ્પષ્ટાર્થરુચિનાં હિ વ્યાખ્યેયં સંપ્રણીયતે. વાહ! આપના બધાનો આવો બુલંદ અવાજ સાંભળીને કોઈ એવું લાગે વિદ્વાનોની સભા છે. પણ ખરેખર આ વૈદિક મંત્રો હોય કે આપણા જે સ્તોત્ર છે એ આવા મોટા અવાજે જ ગાવાનું. ભૂલ પડે તો સુધારવાની, પણ મોટા અવાજે જ ગાવાનું. આ 3 મંગલાચરણના શ્લોકની આપણે વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા. પરમેશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય. જે ગ્રંથની રચના કરવા જઈ રહ્યા છે શંકરાચાર્યજી એ નિર્વિઘ્ને સંપન્ન થાય અને જે ઉદ્દેશથી રચના થઈ રહી છે એ મુમુક્ષુ સુધી એ યથાવત પહોંચે અને એના ફળ સ્વરૂપે મોક્ષની પ્રાપ્તિનો એ પ્રયત્ન કરે. એમાં એને માર્ગદર્શન પણ મળે અને મોક્ષની પ્રાપ્તિ સુધી એને લઈ જાય એવું કાર્ય સફળ થાય. એના માટે પ્રથમ શ્લોકમાં પ્રાર્થના કરી. એ બ્રહ્મના તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણનો નિર્દેશ કર્યો. ત્યારબાદ ગુરુ પરંપરા દ્વારા આ જ્ઞાન અત્યાર સુધી આપણને ઉપલબ્ધ થઈ રહ્યું છે એ ગુરુ પરંપરાને ત્યાં નમસ્કાર કરવામાં આવ્યા. ત્યારબાદ આ ગ્રંથમાં જે વિષય છે તૈત્તિરીય શાખાનો જે સાર છે એના પૂર્વ વિભાગ સાથે ઉત્તર વિભાગનો સંબંધ પણ જોડે છે. અને ઉત્તર વિભાગ જે હવે વર્ણન કરવાના છે તૈત્તિરીયક સાર કહ્યું એટલે તૈત્તિરીય શાખા એમ, અને એનો જે અત્યાર સુધી જે વિચારણા થઈ ગઈ એનો સાર એ તૈત્તિરીય ઉપનિષદ છે. એ તૈત્તિરીય ઉપનિષદની વિસ્પષ્ટાર્થ રુચિ નામ, જેને વિશેષ રૂપે સ્પષ્ટતાથી અર્થ જાણવાની રુચિ છે, એમાં જેને રસ છે એના માટે અહીં ઇયમ વ્યાખ્યા સંપ્રણીયતે સારી રીતે વ્યાખ્યા કરવામાં આવશે કે જેથી સ્પષ્ટતાથી આપણે અર્થ ગ્રહણ કરી શકીએ. તો એટલી વિચારણા આપણે જોઈ હતી. ત્યારબાદ જે ભાષ્યમાં આપણે પ્રવેશ કરવાનો હતો તો પૂર્વની જે ચર્ચા થઈ ગઈ એમાં કઈ ચર્ચા થઈ તો કે કર્મની વિચારણા થઈ ગઈ. કર્મની મીમાંસા, વિચારણા એટલે જ મીમાંસા. શાસ્ત્ર સંમત વિચારણા કરીએ એને મીમાંસા કહેવાય. કર્મની મીમાંસા છે એને કર્મ મીમાંસા કહીએ છીએ. જ્યાં જ્ઞાનની મીમાંસા છે એને ઉત્તર મીમાંસા કહેવામાં આવે છે. તો અહીંયા ઉત્તર મીમાંસા હવે કરવાની છે. તો પૂર્વ મીમાંસામાં શું વિચારણા જોઈ ગયા કે કર્મની શું વિચારણા આપણે જોઈ તો એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરતા હતા. સારું રૂપે કે આગળનું આટલું બધું જે થઈ ગયું ને એ બધું આપણે ભણવું પડે નહીં. ટૂંકમાં સાર કહી દે એટલે આપણે એ સમજી લઈએ અને પછી આગળના ગ્રંથમાં પ્રવેશ કરવાનો. તો કર્મની વિચારણામાં શું થઈ ગયું કે કર્મથી શું પ્રાપ્ત થઈ શકે, કર્મથી શું પ્રાપ્ત ન થાય, કર્મના કેવા ફળ પ્રાપ્ત થાય, આપણે શું જોઈએ છે, આપણે જોઈએ છે તે કર્મથી મળી શકે એમ છે કે નહીં, જો કર્મથી પ્રાપ્ત થાય એમ ના હોય તો અન્ય કઈ રીતે પ્રાપ્ત થાય. આ બધી વિચારણા આપણે થોડી જોવાનો પ્રયત્ન કરતા હતા. અને એમાં આપણે મનુષ્ય તરીકે આ કર્મની વિચારણા એટલે કર્મના અધિકારી આપણે જ છીએ. બીજી અન્ય કોઈ ઇતર યોનિવાળા આના અધિકારી નથી. એટલે આપણે કર્મના અધિકારી છીએ અને કર્મથી ઉપરામ થઈએ તો મોક્ષના અધિકારી પણ છીએ. એટલે કર્મ અને મોક્ષ, અહીંયા કર્મ એટલે ધર્મ કર્મ કહીએ, ધર્મ કર્મના અધિકારી છીએ અને મોક્ષના અધિકારી છીએ. આ આપણો મનુષ્ય તરીકેનો આપણો અધિકાર છે.
અને કર્મની વિચારણાનો જે સાર હતો કે કર્મના આપણે એને 3 ભાગમાં વર્ગીકરણ કરીએ છીએ. કર્મમાં ખૂબ વિસ્તારપૂર્વક વિચારણા કરવામાં આવેલી છે. આપણી સમજની સ્પષ્ટતા માટે એને 3 પ્રકાર વર્ગીકરણ કરી અને સમજીએ છીએ કે કર્મોના ફળ અવશ્ય મળે. બીજું શું હતું? જે કર્મ કરે તેને જ ફળ મળે. અહીંયા જકાર અગત્યનો છે. અને જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. આટલી સમજ તો લગભગ બધાને છે. જે સત્સંગ કરતા હોય, એ શાસ્ત્રનું અધ્યયન કરતા હોય, ભગવદ્ ગીતાનું અધ્યયન કરતા હોય તો સામાન્ય સમજ તો છે જ. એમાંથી વિશેષ સમજ વિચારણા દ્વારા આપણને નિષ્પન્ન થાય છે. અને વિશેષ સમજ જે પ્રાપ્ત થાય છે એ આપણને અધ્યાત્મ માર્ગે આગળ લઈ જાય છે. મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થઈ જ ગયો છે. હવે એ મનુષ્ય જન્મમાં આપણે શું કરવાનું? આપણી જે અધ્યાત્મ યાત્રા છે, અજ્ઞાન અવસ્થાથી આરંભી અને જ્ઞાનમાં નિત્ય નિરંતર સ્થિતિ ન થાય ત્યાં સુધીની આપણી આ યાત્રા છે. એમાં કેટલાય જન્મો પ્રાપ્ત થઈ ગયા. એમાં કેટલાય જન્મો મનુષ્ય તરીકેના પણ હતા. દરેક મનુષ્ય જન્મમાં આપણે થોડો થોડો પ્રયત્ન કરી અને આગળ વધતા રહીએ છીએ. અને આટલા જન્મોની યાત્રા પછી અત્યારે આપણે આ સ્થિતિ પર છીએ. શું આપણે એકદમ બિગિનિંગમાં 0થી સ્ટાર્ટ કરવાનું છે? ના. કંઈક તો આપણે પ્રગતિ કરી છે, કંઈક આપણા મનમાં સદ્ગુણો છે, કંઈક મન શુદ્ધ થયું છે. એકદમ 0થી શરૂઆત કરવાની નથી, નહીં તો સીધા વેદાંતના વર્ગમાં આવી શકાય જ નહીં. એટલે એકદમ અત્યંત અજ્ઞાની હોઈએ એ વાતો નથી. તો શું જ્ઞાનનિષ્ઠ થઈ ગયા છીએ? નિત્ય નિરંતર આત્મ સ્વરૂપમાં સ્થિતિ છે આપણે? જ્ઞાનનિષ્ઠની સ્થિતિ કેવી હોય? જો ટૂંકમાં કહેવું હોય તેવું કહી શકાય કે જેવી રીતે આપણને આ દેહમાં હું ભાવ જેટલો દ્રઢ છે ને એટલો દ્રઢ હું ભાવ આત્મ સ્વરૂપમાં હોય એને જ્ઞાનનિષ્ઠ કહેવાય. જો એવી સ્થિતિ પણ નથી એટલે આપણું લક્ષ્ય આપણે પ્રાપ્ત કરી ગયા એવું પણ નથી, એકદમ શરૂઆત કરવાની છે એવું પણ નથી. તો આ યાત્રામાં ક્યાંક છીએ આપણે. જ્યાં છીએ ત્યાંથી આપણે આગળ વધવાનું છે. તો એ આપણી અધ્યાત્મ યાત્રામાં આગળ વધવામાં મદદરૂપ થાય ને એવી વિચારણા આપણે કરીએ છીએ. આપણે કોઈ બહુ વિદ્વાન બની જઈએ કર્મ વિભાગના એના માટે વિચારણા નથી કરતા. એના માટે આગલું આખું શાસ્ત્ર ભણવું પડે. આપણે એમાંથી સારરૂપ અર્થ તાળવી અને આપણને અધ્યાત્મ માર્ગમાં કેવી રીતે ઉપયોગી થાય છે. જેટલું આપણું અંતઃકરણ શુદ્ધ છે, ધારો કે 25% છે, તો 25%માંથી 26% કેવી રીતે કરી શકાય, બસ કંઈક આગળ વધી શકાય એનું આપણે માર્ગદર્શન મેળવીએ છીએ. જો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો વધારે પ્રગતિ પણ થઈ શકે. અને સાચી સમજ કેળવીએ ને તો અંતઃકરણ ખૂબ જલ્દી શુદ્ધ થઈ જાય. સમજની સ્પષ્ટતા ન હોવાને લીધે જ ચિત્તશુદ્ધિમાં વિલંબ થતો હોય છે. એટલે અહીંયા જે કર્મોના ફળ અવશ્ય મળે આ સામાન્ય સમજ છે. એનાથી વિશેષ સમજ શું આપણે ગઈકાલે પ્રાપ્ત કરી હતી? જો કર્મના ફળ મળવાના જ હોય તો અધર્માચરણ કરીએ તો એનું દુઃખરૂપી ફળ મળશે કે નહીં? અવશ્ય મળશે. તો શું કરવાનું? ભલે થોડો સ્વાર્થ જણાતો હોય, તાત્કાલિક થોડો લાભ જણાતો હોય, પણ ભવિષ્યમાં દુઃખદાયક થવાનું હોય તો એવા અધર્માચરણથી અત્યારે જ અટકી જવાનું. જો આ સમજ આટલી સ્પષ્ટ થઈ ગઈ કે કર્મોના ફળ તો જેવું કરીશું એવું ફળ મળવાનું જ છે, કર્મોના ફળ અવશ્ય મળે છે, તો અધર્મનું આચરણ આપણાથી થાય નહીં. એનું આચરણ કરીએ તો ફળ મળવાનું છે. દુઃખી આપણે થવું નથી, આપણે સુખી થવું છે. દુઃખ રહિત નિત્ય સુખની પ્રાપ્તિની ઈચ્છા છે. એવી ઈચ્છા હોય અને કોઈ વ્યક્તિ દુઃખી થવા એવા જ કર્મો કર્યા કરે તો પ્રગતિ થાય ખરી? ના. તો શું કરવાનું? ભવિષ્યમાં દુઃખી ન થવાય એવા પ્રયત્નો કરવાના, અર્થાત કે અધર્માચરણથી અટકી જવાનું. એટલે આની સમજ આ થઈ, વિશેષ સમજ આ કહેવાય. ત્યાર પછી બીજું આપણે જોયું હતું, જે કર્મ કરે તેને જ ફળ મળે. આપણે કર્મ કર્યું એટલે આપણને ફળ મળે. જો કોઈ બીજાને લીધે મને સુખ કે દુઃખ થાય છે એ માનવું એ સમજની ભૂલ છે. અને જો બીજા કોઈને લીધે હું સુખી થયો, આણે આવું કર્યું એટલે મને સુખ થયું, અથવા આને લીધે હું દુઃખી થયો. જગતમાં ક્યાંય કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એને લીધે આપણે સુખી કે દુઃખી થઈએ છીએ એવું માનીએ તો એમાં રાગ અને દ્વેષ થશે જ. જેને લીધે સુખ થયું એમાં રાગ થવાનો છે, જેને લીધે દુઃખ થયું એમાં દ્વેષ થશે જ.
પણ અહીંયા શાસ્ત્ર શું જણાવે છે કે જે કર્મ કરે એને જ ફળ મળે. એમાં પેલી વ્યક્તિ વચ્ચે આવતી જ નથી. આપણે કર્મો કરેલા છે, સારા કર્મો કરેલા છે તો સુખ મળવાનું જ છે. જો કંઈક ખરાબ આચરણ થયું છે તેના ફળ રૂપે દુઃખ મળવાનું જ છે. તો શેને લીધે સુખ અને દુઃખ થાય છે? આપણા કર્મોને લીધે. અન્ય કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ એના માટે જવાબદાર નથી. હા, એ નિમિત્ત બને. અને છેલ્લે આપણે દ્રષ્ટાંત જોયું હતું કે આપણા કોઈક પ્રારબ્ધ કર્મને લીધે આખી રાત જાગવાનું છે. એ આપણા કર્મોનું ફળ છે. એ આપણને આજે રાત્રે ધારો કે મળવાનું છે. હવે કોઈક આપણે રૂમ પાર્ટનર કે કોઈક એવી વ્યક્તિ છે કે જે બીમાર પડી જાય અને એમને લઈને દવાખાને જવું પડે, આખો દિવસ એની પાછળ જાય કે આખી રાત આપણી જાય, જાગવાનું થયું, તો આપણી સામાન્ય વિચારણા શું હશે? આ વ્યક્તિ બીમાર પડી એને દવાખાને લઈ જવાનું થયું એટલે મારે આખી રાતનો ઉજાગરો થયો. પણ વાસ્તવમાં જો એવું વિચારીએ તો એના પ્રત્યે દ્વેષની ભાવના થશે. વાસ્તવમાં આપણું પ્રારબ્ધ જ હતું કે આપણે રાત્રે જાગવાનું. નિમિત્ત કોઈ પણ બને. અન્ય વ્યક્તિ બીમાર પડે અથવા આપણને જ માથું દુખે કે પેટમાં દુખે અને ઊંઘ ન આવે. જો આ વિચારણા સ્પષ્ટ હશે તો કોઈ વ્યક્તિ ગમે એટલા આપણને દુઃખદાયક થાય, વિઘ્નરૂપ થાય, અને એને લીધે જો દુઃખ થાય તો એ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં દ્વેષની લાગણી ઉત્પન્ન થશે નહીં. જો દ્વેષનો ભાવ આવતો હોય ને તો આ વિચારણા કરવાની. દ્વેષનો ભાવ મનમાં આવે, પૂર્વના સંસ્કારને લીધે કંઈ તરત એકવાર સાંભળી લીધું એટલે એવો ભાવ આવી જ જશે એવી કોઈ ગેરંટી નથી. પૂર્વના સંસ્કારને લીધે રાગ દ્વેષનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે આ વિચારણા કરી અને મનમાં એ રાગ દ્વેષને પ્રવેશતા અટકાવવાના. એટલે મન વધારે અશુદ્ધ થતું અટકે. આ એની વિશેષ સમજ છે. અને જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે. આપણે કોઈની હિંસા કરીએ અને આપણને સુખ શાંતિ મળે એવું વિચારીએ તો શું એ યોગ્ય છે ખરું? એવું થાય ખરું? ના. કોઈને દુઃખી કરીએ અને આપણે સુખી થઈ જઈએ એ સંભવ જ નથી. એટલે અહીંયા જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે એવું આપણે વ્યવહારમાં જોતા હોઈએ છીએ. અને જો એવું હોય તો આપણે વિચારણા શું કરવાની? હવે આપણને ધારો કે કંઈ દુઃખ થયું છે, ભાઈ આપણું દુઃખ પાપ કર્મ હતું જ, કંઈક અધર્મનું આચરણ થઈ જ ગયું હતું એટલે એનું ફળ અત્યારે મળે છે. આપણે અધર્મનું આચરણ કરતા રહીએ અને સુખી થઈ જઈએ એ સંભવ નથી. અધર્મનું આચરણ થયું હશે તો દુઃખ થશે જ. તો હવે આમાં સમજમાં કેવી રીતે આગળ વધવાનું? જો રાગ કે દ્વેષ કરવો હોય ને તો કોઈ વ્યક્તિનો, કોઈ વસ્તુનો કે કોઈ પરિસ્થિતિનો નહીં કરવાનો. શેનો કરવાનો? આપણા કર્મનો કરવાનો. અધર્મ કર્મ હોય, ધારો કે એ કરવાનું મન થાય, કર્યું નથી હજુ, પણ એવો વિચાર આવે, કંઈક ખોટું કરવાનો વિચાર આવે કે કંઈક અધર્મનું આચરણ કરવાનો વિચાર આવે તો શું વિચારવાનું? જેવું કર્મ કર્યું એવું ફળ મળે છે એવું કહ્યું તો હવે જો મારા દ્વારા કંઈ પણ ખોટું આચરણ થશે, કંઈક પણ અધર્મનું આચરણ થશે તો એનું ફળ મને દુઃખ પ્રાપ્ત થશે જ. તો દ્વેષ કરવો હોય તો ક્યારે કરવો? કોનો કરવાનો? અધર્મ આચરણની વૃત્તિ ઉત્પન્ન થાય ને એનો દ્વેષ કરવાનો. અને રાગ કરવો હોય તો કોનો કરવાનો? અનેક જન્મોના સંસ્કાર છે, રાગ દ્વેષ છૂટી શકે તેમ નથી. રાગ દ્વેષ નથી છૂટતા તો શું કરવાનું? આપણા મનમાં જ ઉત્પન્ન થતી ધર્મ વિષયક વૃત્તિ કે અધર્મ વિષયક વૃત્તિ એમાં જ રાગ અને દ્વેષ કરવાનો. ધર્મ વિષયક વૃત્તિ ઉત્પન્ન થાય, કંઈક સારું કરવાની ઈચ્છા થાય ને તો એમાં રાગ રાખી અને એ પ્રયત્ન કરવાનો. ધર્મ કર્મ કરીશું તો એનાથી આપણને સુખની પ્રાપ્તિ થશે. અને અધર્મ કર્મનો દ્વેષ કરવાનો. એટલે અધર્મ કંઈક પણ અધર્મનું આચરણ, એવું નથી કે મોટા મોટા અધર્મની વાત કરીએ, સામાન્ય પણ આપણા કર્તવ્યથી જો ચ્યુતિ થતી હોય, બે રીતે થાય. આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્ય કર્મ કરવામાંથી ચ્યુતિ થાય અથવા અકર્તવ્યનું આચરણ થાય. બંને વસ્તુ ખોટી છે. કર્તવ્ય ચૂકી જઈએ તો એ પણ ખોટું છે અને અકર્તવ્યનું આચરણ કરીએ તો એ પણ ખોટું છે. એવો વિચાર આવે તો એનો દ્વેષ કરવાનો કે મારે આવું કરવું નથી, નહીં તો ભવિષ્યમાં હું દુઃખી થઈશ. આ કર્મ વિષયક જે વિચારણા છે ને એમાંથી આટલી વિચારણા આપણને અધ્યાત્મ માર્ગે ઉપયોગી છે. એટલે સાર રૂપે એને યાદ કરીએ આપણે. અને એ જો કરી શકીએ તો આપણે કર્મની વિચારણા સમજ્યા છીએ એવું કહેવાય. અને આ સમજ આપણને અધ્યાત્મ માર્ગે આગળ વધવામાં ખૂબ ઉપયોગી થશે.
કર્મ કરીશું, કંઈ પણ કરીશું એટલે તરત આપણે આ વિચારણા કરી લેવાની. જો અધર્મનું આચરણ છે તો ભવિષ્યમાં મને દુઃખ થવાનું. એટલે આમ કહે ને, કર્મ જે કરીએ છીએ, ધર્મ કર્મ અથવા કર્મ કરીએ, એ બે પ્રકારે એને વર્ગીકૃત કરી શકાય, ધર્મ અને અધર્મ. હવે ધર્મ કર્મનું આચરણ થયું તેનાથી સુખ થાય છે એવું આપણે માનીએ છીએ. થોડીક એને વિચારોની સ્પષ્ટતાથી સમજી લઈએ કે આ સુખ થાય એટલે શું થાય છે. આપણને સુખ થાય એવા પદાર્થો પ્રાપ્ત થાય છે, કોઈક વસ્તુ પ્રાપ્ત થાય છે, આપણે જેની ઈચ્છા કરીએ એવી વ્યક્તિ પ્રાપ્ત થાય છે. આ સુખ થાય એટલે થાય શું? વાસ્તવમાં ધર્મ કે અધર્મ એનું આચરણ થાય ને, અત્યારે આપણે કોઈ કર્મ કર્યું, શું તરત ફળ મળી જાય છે? કોઈકને મદદ કરીએ આપણે, એક સામાન્ય વાત કરીએ કે રસ્તે જતા હોય અને કોઈ વડીલ હોય, એમને રસ્તો ક્રોસ કરવો હોય, એકલા કરી શકે એમ ના હોય, આપણે એમને હાથ પકડીને રસ્તો ક્રોસ કરાવી દઈએ. આ પુણ્ય કાર્ય થયું, એટલે ધર્મ કાર્ય થયું, સત્કાર્ય થયું. હવે આ સત્કાર્યનું ફળ ક્યારે મળશે ખબર નથી, પણ જ્યારે મળશે ત્યારે કેવું હશે? સુખરૂપ હશે. તો કર્મ તો આપણે કરી લીધું, એ કર્મથી સીધું સુખ ઉત્પન્ન નથી થતું. શું થાય છે? એનાથી પુણ્યની ઉત્પત્તિ થાય છે. એને અદૃષ્ટ કહેવામાં આવે છે. પુણ્ય અને પાપ એ અદૃષ્ટ કહેવાય છે, એ આપણા ખાતામાં જમા થાય છે. અને યથા યોગ્ય કાળે એનાથી સુખ પ્રાપ્ત થાય, એટલે સુખદ પદાર્થ પ્રાપ્ત થાય એવું નથી. સુખ પ્રાપ્ત થાય અર્થાત કે સુખ વૃત્તિ મનમાં ઉદ્ભવે, અને સુખ વૃત્તિ મનમાં ઉદ્ભવે ત્યારે આપણને સુખનો અનુભવ થાય છે. એ વખતે પદાર્થ પ્રાપ્ત હોય કે ન પણ હોય એનું એટલું મહત્વ નથી. એટલે અહીંયા ધર્મ કર્મથી પુણ્યની ઉત્પત્તિ થાય જે અદૃષ્ટ છે, અધર્મ કર્મથી પાપની ઉત્પત્તિ થાય. એ પાપ અને પુણ્ય બંને અદૃષ્ટ છે, અને એ પાપ કે પુણ્ય જ્યારે એનું ફળ આપવા તત્પર થાય ત્યારે આપણા મનમાં સુખ વૃત્તિ ઉત્પન્ન થાય, અને જો પાપનું ફળ પ્રાપ્ત થવાનું તો દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય. જો એક બે દ્રષ્ટાંત લઈએ તો સમજાઈ જશે કે આપણે બધી વસ્તુઓ સારી હોય એટલે સુખ થાય છે એવું હોતું નથી. એક સામાન્ય મજૂર માણસ સવારે 8 વાગે કામ પર જાય, બપોરે 1 થી 2 એનો લંચ ટાઈમ હોય, 1 વાગે એનું ટિફિન, એનું કામ બંધ કરી ટિફિન ખોલે, એ શાક રોટલો હોય તો શાક રોટલો ખાય, 15 મિનિટમાં એનું લંચ થઈ જાય, અને 45 મિનિટ આરામથી ત્યાં રસ્તાની ફૂટપાથ પર જ હાથનો ટેકો લઈને સૂઈ જાય ને ઊંઘ આવી જાય છે. એ પોણો કલાક તો એનો સુખમાં ગયો, ઊંઘ આવી ગઈ. તો અને બહુ મોટી કંપનીના માલિક હોય, ધનાઢ્ય વ્યક્તિ હોય, સારામાં સારી એસી રૂમમાં સૂતા હોય, પણ 1 કલાકમાં 1 મિનિટે ઊંઘ આવતી નથી. તો શું વસ્તુ પદાર્થ પ્રાપ્ત છે એટલે સુખ થાય છે? સુખ વૃત્તિ ત્યારે જ ઉદ્ભવે છે જ્યારે આપણું કોઈક પુણ્ય આપણને ફળ આપવા તત્પર હોય, અને જ્યારે જો પાપ ફળ આપવા તત્પર હોય તો બધી જ વસ્તુ હાજર હોય, પણ છતાં એ સુખ વૃત્તિ ઉત્પન્ન થવાને બદલે દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય. બધા જ સાધન સગવડ છે, પણ મનમાં સુખ વૃત્તિ ઉત્પન્ન ન થાય જો પુણ્ય ના હોય તો. અને સાવ ગરીબ ઘર હોય, ખાવા પીવાનું પૂરતું ના હોય, પણ જો પૂર્વના કંઈક પુણ્ય હોય અને જો સુખ વૃત્તિ ઉત્પન્ન થઈ હોય તો ઘરના બધા સભ્યો સાથે બેસી અને જમતા હોય અને સુખપૂર્વક જીવતા હોય. એટલે સુખ વૃત્તિ જુદી વસ્તુ છે અને પદાર્થો પ્રાપ્ત થવા જુદી વસ્તુ છે. એટલે ધર્મ કર્મથી પુણ્ય ઉત્પન્ન થાય, એનાથી સુખ વૃત્તિ ઉત્પન્ન થાય છે, અને અધર્મ કર્મથી પાપ ઉત્પન્ન થાય, એ અદૃષ્ટ છે, અને એના ફળ સ્વરૂપે દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય છે. અને એટલે જો ઘણીવાર આપણે જોઈએ ને તો અમુક વ્યક્તિ બેઠા જ હોય ખાલી, પણ મુખ એટલું પ્રસન્ન હોય, મનમાં આનંદ હોય, પ્રસન્નતા અનુભવાતી હોય, અને કોઈ એવી જ બીજી વ્યક્તિ બેઠી હોય પણ એ દુઃખી હોય. જો આ સમજ પ્રાપ્ત થઈ જાય ને તો સમજી લેવાનું કે કર્મ વિષયક આપણે પૂરી વિચારણા કરી લીધી છે. આપણે કેવું જીવન જીવવાનું એ સમજી લેવાનું. ધર્મ કર્મ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય એવા કર્મો જ થવા જોઈએ, અને એ જો કરી શકીએ તો અહીંયા આપણે આ સમજ્યા છીએ એ વાત આપણે જીવનમાં ઉતારી છે એવું કહી શકાય. બીજી એક વસ્તુ, આ જેને સમજ પ્રાપ્ત થઈ હોય ને, આ વૈદિક સમજ છે, અને આપણે બધા કેવા છીએ? વૈદિક કહેવાઈએ, વેદને અનુસરનારા. વૈદિક એટલે શું? આપણો ધર્મ પણ વૈદિક ધર્મ કહેવાય, સનાતન ધર્મ કહીએ.
વેદ આપણા જીવનના માર્ગદર્શક છે. વેદ શાસ્ત્ર જે પ્રમાણે માર્ગદર્શન આપે ને એ પ્રમાણે જીવવાની મારી તૈયારી છે. વેદે કહ્યું છે કે આ કર્મો કરવાના તો એ કરવાના, ભલે આપણને સીધે સીધું કોઈ ફળ ના જણાતું હોય, સીધે સીધો કંઈ લાભ ના હોય, પણ વેદ સમગ્ર દ્રષ્ટિએ જોઈને આપણા આ એક જ મનુષ્ય જન્મ નહીં, અનેક જન્મોની આપણી યાત્રા છે એને અનુલક્ષીને આપણને માર્ગદર્શન આપે છે કે આ કર્મ કરો તો ભવિષ્યમાં દુઃખી નહીં થવાય, ભવિષ્યમાં સુખની પ્રાપ્તિ થશે, સુખપૂર્વક જીવન જીવાશે. એને લક્ષ્યમાં રાખી અને આપણને કહેલું છે. અને આપણા શાસ્ત્રના શબ્દો ધર્મ અધર્મ એવી વિચારણા છે કે ધર્મનું આચરણ કરશો તો અધ્યાત્મના માર્ગે સરળતાથી આગળ વધી શકાશે. હવે આજે કર્મની વિચારણા જોઈને એમાં બીજી એક વિચારણા થોડીક સમજી લઈએ જે ખૂબ ઉપયોગી છે. આ વિચારણા જેને હોય ને, વૈદિક ધર્મની જેને વિચારણા પ્રાપ્ત હોય, ભલે આટલી સારરૂપની વિચારણા હોય, એને કોઈ દિવસ ડિપ્રેશન ના આવે. કોઈ કહે ને કે મને ડિપ્રેશન આવ્યું છે કે આને ડિપ્રેશન છે, બહુ હતાશ થઈ ગયા છે, સમજી લેવાનું કે સાચા અર્થમાં આપણા શાસ્ત્રને સમજ્યા નથી, એનો સાર પણ ગ્રહણ નથી કર્યો. ધારો કે આટલી સમજ પરથી નિષ્કર્ષ શું તારવવાનો? આપણે કંઈ પણ આપણને દુઃખ આવે એટલે શું સમજવાનું? ગમે એટલું મોટું દુઃખ આવે, આપણા જ કર્મોનું ફળ છે અને ઈશ્વરે આપણને પ્રસાદ રૂપે આપેલું છે, તો બીજા કોઈને બ્લેમ કરવાનો જ નહીં, બીજા કોઈને કમ્પ્લેન નહીં કરવાની. ઉલટું જો સાધુ સંતો પાસે જઈને એવું કહે કે હું બહુ દુઃખી છું, તો શું સમજી જાય? પૂર્વે બહુ પાપી હતો. એટલે હું દુઃખી છું એવું કહેવું ને એ તો પોતાના પાપની કબૂલાત જેવું, જાહેર કરવા જેવું છે. તે જાહેર કરીને શું ફાયદો? અને જે કંઈ દુઃખ આવે ને એ દુઃખ, ધારો કે આપણે દુઃખ ભોગવવાનું જ છે, કોઈ ઓપ્શન તો નથી હોતું. સમજીને ભોગવીએ કે રડતા રડતા ભોગવીએ, એ ભોગવવામાં કોઈ ફેર નથી, એટલું દુઃખ તો ભોગવવાનું જ છે. દુઃખ ભોગવવામાં ફાયદો છે કોઈ? શું? હા, તમે એકાઉન્ટના માણસ છો? હા, એકાઉન્ટના માણસ છે એટલે બરાબર. એકાઉન્ટમાંથી એટલા પાપ થયા ને ઓછા, જેટલા દુઃખ ભોગવાઈ ગયા. ધારો કે 500 પાપ છે, 500માંથી 25 પાપનું ફળ દુઃખ આપણને પ્રાપ્ત થયું. હવે બાકી કેટલા રહ્યા? 475, 475 પાપ બાકી રહ્યા. હવે પાપ ઓછા થાય તો સારી વાત કે દુઃખની વાત છે? તો સુખી થવાનું, ખુશ થવાનું ને. દુઃખ આવે ત્યારે ખુશ ના થવાય તો કંઈ નહીં, દુઃખી તો નહીં જ થવાનું. ખુશ થાવ તો બહુ સારી વાત છે. આપણા ઘરે હવે કેરીની સિઝન આવશે ને ઉનાળામાં, કાચી કેરીનો ટોપલો ભરીને લઈ આવીએ. હવે કંઈક બધી જ સરસ પાકે એવું બને, શું થાય એમાં? કોઈ એકાદ બે બગડેલી નીકળે અને લાવ્યા હોય ત્યારે કહ્યું હોય કે અઠવાડિયા પછી પાકી જશે. એટલે 5-6 દિવસ થાય ને એટલે ખોલીને જોવા માંડીએ, પાકી એમાં ખબર પડે એક તો બગડવા માંડી. હવે બગડી ગયેલી કેરી જોઈ, હવે શું કરવાનું? એને તરત જ ફેંકી દઈએ છીએ. એટલે એટલી ઓછી કરી નાખીએ છીએ, નહીં તો બીજાને બગાડે. તો જેટલા પાપ કર્મો આપણા પ્રારબ્ધમાંથી કે આપણા સંચિતમાંથી ભોગવાઈ જાય એટલા હવે ઓછા રહ્યા. ટોટલમાંથી ઓછા થઈ ગયા ને. તો પાપ ઓછા થાય, ધારો કે ઓછા ના થયા તો શું સમજવાનું? બાકી છે, ગમે ત્યારે આવશે. અને અત્યારે તો શરીર સ્વાસ્થ્ય એવું છે કે કંઈક ભોગવી શકાય એવું છે. 80 વર્ષની ઉંમરે આવશે તો વધારે હેરાન થવાનું. અત્યારે ધારો કે કોઈ વ્યક્તિની ઉંમર 50 વર્ષની છે અને પગ ભાંગી ગયો, ફ્રેક્ચર આવ્યું, તો એને દુઃખ વધારે થશે કે 80 વર્ષની વ્યક્તિને એ જ દુઃખ આવે, પગ ભાંગી અને ફ્રેક્ચર થયું, તો કોને વધારે દુઃખ અનુભવવાનું થશે? એના કરતાં અત્યારે આવી જાય તો સારું. તો જેટલા પાપ કર્મોના ફળ દુઃખ આપણે ભોગવીએ છીએ એનાથી થાય છે શું? આપણા પાપ ઓછા જ થાય છે. એમાં દુઃખી થવાની વાત ક્યાં રહી? એમાં હતાશ શા માટે થવાનું? એટલે હતાશા તો કોઈ દિવસ આવે જ નહીં. ડિપ્રેશન જેના વૈદિક સમજ છે ને એને આવે જ નહીં. અને સુખ આવે તો દુઃખી નહીં થવાનું ભાઈ, સજાગ રહેવાનું. તે તો ઊંધું થઈ ગયું ને. દુઃખ આવે ત્યારે સુખી, સુખ આવે ત્યારે દુઃખી, તો પાછા સુખી દુઃખી તો થઈ જ ગયા.
સુખ આવે ત્યારે દુઃખી થવાનું નથી કહેતો, પણ સુખમાં છકી નહીં જવાનું. જેટલા પુણ્ય છે ત્યાં સુધી સુખ છે એ ગમે ત્યારે ખલાસ થઈ જશે. એટલે સુખમાં છકી નહીં જવાનું. એટલે અભિમાન આપણને આવે નહીં. અભિમાની થઈ જાય, અહંકારી થઈ જાય. પેલું કે જમીનથી શું કહેવાય એને? 2 ફૂટ અધ્ધર ચાલે. એવું ના થાય, જેના વૈદિક સમજ હોય તેને. અત્યારે સુખના દિવસો છે એ પણ સુખ સમાપ્ત, પુણ્ય સમાપ્ત થશે એટલે જતા રહેશે. અને સુખ ભોગવીએ છીએ તો પુણ્ય વપરાય છે. બેંક બેલેન્સ ઓછું થાય તે સારું કે નહીં? શું સારું? બેંક બેલેન્સ ઓછું થાય તો સારું. હે ભગવાન, કેવી રીતે સમજાવવા મારે હવે? બેંક બેલેન્સ ઓછું ના થવું જોઈએ. શું કરવાનું? જે પુણ્ય કર્મને લીધે અત્યારે આપણને સુખ મળે છે એવું સુખ વધારે સમય મળે એવું ઈચ્છતા હોઈએ તો શું કરવાનું? બીજા પુણ્ય જમા કરાવવાના. એટલે સુખના દિવસો હોય ને ત્યારે વધારેમાં વધારે સત્કાર્ય કે ધર્મ કાર્ય કરી અને પુણ્ય વધારવાના, કે જેથી જેટલું વપરાય છે એના કરતાં વધારે જમા થવું જોઈએ. બેંકમાં બેલેન્સ ધારો કે 1 લાખ રૂપિયા છે, તમે દર મહિને 10,000 રૂપિયા ઉપાડો છો તો શું થાય? પછી ખાલી ના થાય એવું ઈચ્છતા હોઈએ તો શું કરવાનું? 10,000 ઉપાડીએ ને એની સામે 12,000 જમા કરાવવાના, તો બેલેન્સ વધતું જાય, ભવિષ્યમાં સુખથી થાય. જો માત્ર આપણે કર્મ વિચારણાની, કર્મ મીમાંસાની થોડીક જ વિચારણા જોઈ છે. આખો કર્મયોગ આપણે નથી સમજતા, એ અત્યારે આપણો વિષય પણ નથી. પણ પૂર્વ ભાગને છોડી અને સીધું તૈત્તિરીય, આરણ્યકના 7, 8 અને 9 પ્રપાદકની વિચારણા કરવાની છે. તો સીધી ત્યાં કેમ વિચારણા કરી? આગળ શું થયું? તો કે આગળ આ વિચારણા કરી અને જે મનથી પરિપક્વ થયા છે એવા કે જેમને હવે ઉપનિષદનો સાર સમજવો છે, આ પ્રકારનું જીવન તો જીવી જ ગયા છે. અને આ પ્રકારનું જીવન જીવે એનું ચિત્ત કેવું શુદ્ધ થઈ ગયું હોય? રાગ દ્વેષ તો પ્રવેશે જ નહીં. ATS કમાન્ડોઝ મૂકી દીધા હોય. કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રત્યે રાગ દ્વેષ, કોઈ ગમે એટલું નુકસાન કરે ને એના પ્રત્યે રાગ દ્વેષ મનમાં આવે જ નહીં. કારણ કે એનું સામર્થ્ય જ નથી કે આપણને દુઃખી કરે. કોઈ લાખ પ્રયત્ન કરે, આપણું પાપ જો ઉદિત ના થયું હોય તો એ દુઃખી કરી શકે ખરા? ના. આપણું કંઈક પાપ કર્મ ઉદિત થાય તો જ દુઃખી કરે, એમાં એનો વાંક નથી. તો એના પ્રત્યે રાગ દ્વેષ મનમાં પ્રવેશશે નહીં. અને આ સમજ હશે ને તો ખૂબ જલ્દીથી ચિત્ત શુદ્ધિ થઈ જશે. નહીં તો જન્મોના જન્મો નીકળી જાય છે, ચિત્તશુદ્ધિમાં 1% વધારો નથી થતો. એટલે આ મનુષ્ય જન્મ આપણને જે પ્રાપ્ત થયો છે એમાં કર્માધિકાર છે, કર્મ કરવાની સ્વતંત્રતા છે. આપણા મનમાં બંને પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય, ધર્મનું આચરણ, અધર્મનું આચરણ, કર્તવ્ય કરવું છે કે કર્તવ્ય છોડવું છે, કે અકર્તવ્યનું આચરણ કરવું છે. એમાંથી આપણને સ્વતંત્રતા છે. કહેવાય ને મનુષ્યને સ્વતંત્રતા છે ને કર્મની. ફળમાં પરતંત્રતા છે, એટલે ફળ સ્વીકારવામાં પરતંત્રતા છે. કર્મ કરવાની સ્વતંત્રતા છે, ફળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એના સ્વીકારમાં આપણી પરતંત્રતા છે. સ્વીકારવું જ પડે, કોઈ ઓપ્શન જ નથી. તો જ્યારે કર્મ કરવાની સ્વતંત્રતા છે તો ક્યારે? કર્મ કરતી વખતે સ્વતંત્રતા છે. જ્યારે મનમાં કોઈ વૃત્તિ ઉત્પન્ન થાય કે મારે આ કરવું છે, ધર્મ કર્મ કરવું છે કે અધર્મ કર્મ કરવું છે, સ્વાર્થ પ્રેરિત કર્મો કરવા છે, આસક્તિથી પ્રેરાઈને કરવા છે કે કર્તવ્ય બુદ્ધિથી પ્રેરાઈને કરવા છે, આ વિચાર ઉત્પન્ન થાય ને ત્યારે આપણી સ્વતંત્રતા છે. આપણે સવારે વહેલા ઉઠી અને સત્સંગમાં આવવું છે કે 8 વાગ્યા સુધી સૂઈ રહેવું છે, એ વિચાર આવે ત્યારે સ્વતંત્રતા. પણ એવું નક્કી કરી લો કે ના આજે સત્સંગમાં નથી જવું, સૂઈ રહેવું છે, તો પછી એ પ્રમાણેની જ પ્રવૃત્તિ થશે. એટલે જ્યારે વિચાર કે વૃત્તિ ઉદ્ભવે ને ત્યારે જ આપણા હાથમાં સ્વતંત્રતા છે. અને એવી સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને સત્કર્મમાં જોડાવવું જોઈએ, ધર્મ કાર્ય કરવું જોઈએ. અને એ કરી અને અહીંયા જે વિચારણા આપણે જોઈ એના ફળ સ્વરૂપે આપણે ચિત્તશુદ્ધિની પ્રાપ્તિ કરવાની. આ બધી કર્મ માર્ગની વિચારણાનો તાત્પર્ય શું છે? મોક્ષ માર્ગના અધિકારી થવાનું. કર્મ વિભાગ એના માટે જ છે. જે મોક્ષ માર્ગના અધિકારી છે, સાધન ચતુષ્ટય સંપન્ન છે, એનો જ આ ઉપનિષદ શાસ્ત્રમાં પ્રવેશ સંભવે છે. એટલે આપણે એ પ્રયત્ન કરવાનો. થોડા ઘણા અંશે આપણામાં છે એટલે આપણને એડમિશન મળી ગયું. એડમિશન લેવું હોય તો 100% આવવા જોઈએ.
ધારો કે કોલેજમાં એડમિશન લેવાનું છે, 12મા ધોરણ પછી કે SSC પછી એડમિશન લેવા જઈએ કોલેજમાં, તો 100% હોય એને જ એડમિશન આપે? મેરિટ લિસ્ટમાં ધારો કે 60% સુધી આવે છે, તો 60 થી 100 સુધીના બધાને એડમિશન મળે ને? તો જેના 60% છે અને જેના 99% આવેલા છે, એમાંથી કોને વધારે મહેનત કરવી પડે? 60% વાળે વધારે પણ એડમિશન મળી ગયું. એવી રીતે આપણને પણ આ વેદાંતના અધ્યયનમાં, ઉપનિષદના અધ્યયનમાં એડમિશન તો મળી ગયું. હવે જેટલું આપણું અંતઃકરણ શુદ્ધ હશે એટલું આગળ સરળતા રહેશે. એક જ આમાં ક્વોલિફિકેશન છે, એલિજિબિલિટી આટલી જ છે. એટલે આપણો પ્રયત્ન ક્યાં હોવો જોઈએ? ચિત્તશુદ્ધિ માટેનો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિમાં સમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, અને છેલ્લું સાધન મુમુક્ષુત્વ. આને વિશેષ અભ્યાસ કરી અને આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા. આ જેટલા પ્રમાણમાં હશે ને એટલું ઉપનિષદ જ્ઞાન ખૂબ સરળતાથી આપણને પ્રાપ્ત થઈ જશે. અને સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય એમાં વધારે ને વધારે આપણે આગળ વધી શકીએ. એના માટે આ કર્મ માર્ગની વિચારણા આપણે જોઈ. આ સમજપૂર્વક જો કર્મો કરવામાં આવશે તો એ આપણા ચિત્તને શુદ્ધ કરનારા થશે. અને આખું જે ભગવદ્ ગીતાનું સમજતા હોઈએ કે વેદમાં, તો ભગવદ્ ગીતામાં પણ 1 થી 6 અધ્યાય શેના છે? કર્મકાંડ. શેના માટે છે? મળ નિવૃત્તિ. 3 દોષ છે. મળ એટલે મનમાં રહેલા રાગ, દ્વેષ વગેરે દોષો, એને મળ કહેવાય. એની નિવૃત્તિ માટે જ કર્મ માર્ગ છે. પછી વિક્ષેપ નિવૃત્તિ માટે ઉપાસના કાંડ છે. ઈશ્વરની ઉપાસના કરી અને મનમાં જે વિક્ષેપ છે, જગતના વિચારોનો વિક્ષેપ છે, એને દૂર કરવાનો છે. અને ત્રીજો જે જ્ઞાનકાંડ છે, એનાથી આવરણ નિવૃત્તિ થાય છે. તો અહીંયા ચિત્તશુદ્ધિ માટે જે જરૂરી હતી એટલી વિચારણા આપણે જોઈ. અને આ વિચારણાને સ્પષ્ટતાથી યાદ રાખી વારંવાર વિચાર કરજો. જોઈએ તો થોડા મુદ્દા લખી રાખવાના અને આને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો કે જો આ સમજાઈ જશે તો ચોક્કસ આપણા માટે આ ઉપયોગી થશે. હવે આટલી વિચારણા બાદ જે ભાષ્ય છે, શંકર ભાષ્ય, એમાં આપણે પ્રવેશ કરીશું. ઉપનિષદનું જ અધ્યયન કરવાનું છે. ભાષ્યનો સહારો લઈએ છીએ. સીધે સીધા ઉપનિષદના મંત્રો સમજી શકાય તેવા નથી. એટલું સામર્થ્ય હોત તો એક જ વારના શ્રવણમાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોત. એટલે આગળ આપણે જોયું હતું મંદમતી નામ ઉપકારાય. મંદમતીવાળા જે છે, જે હજુ પૂરેપૂરું, મંદમતી એટલે શું સમજવાનું? પૂરેપૂરું ચિત્ત શુદ્ધ નથી થયું અને આપણને ખબર છે કે આપણું નથી થયું, સ્વીકારી લેવાનું. જો આપણે આવા અધિકારી છીએ તો હવે આ ભાષ્યનો આધાર લઈ અને આપણે ઉપનિષદમાં જે વિચારણા છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને પૂર્વના ભાગ સાથે હવે જે કહેવાના છે એનો સંબંધ સ્થાપિત કરે છે, એટલે એને સંબંધ ભાષ્ય કહીએ છીએ. તો સંબંધ ભાષ્યની શરૂઆત જ ખૂબ સુંદર થાય છે. કર્મ વિભાગની વિચારણાને જે આપણે સમજી ગયા એને થોડી સમરાઇઝ કરે છે. નિત્યાન્યધિગતાની, નિત્યાની અધિગતાની કર્માણી ઉપાત્ત દુરિત ક્ષયાર્થાની કામ્યાની ચ ફલાર્થિનામ પૂર્વસ્મિન ગ્રંથે. આમ વાંચીએ ને તો એવું લાગે કે કંઈ સમજાય એવું સમજાયું કંઈ? અને ખાલી થોડું યોગ્ય ક્રમમાં ગોઠવી દઈશું ને એટલે એકદમ સરળતાથી સમજાઈ જાય એવું છે. પેલું આપણે જોયું હતું ને વાક્ય કયું હતું? આ દુ કા ન માં છે, એને યોગ્ય અર્થમાં ગોઠવો તો અર્થ સમજાઈ જાય. એ તો આને પણ અહીંયા છે ને પૂર્વસ્મિન ગ્રંથે છેલ્લે છે ને એમાં અહીંયા પહેલાં લઈ પૂર્વસ્મિન ગ્રંથે. આ જે 7મો પ્રપાઠક છે તૈત્તરીય ઉપનિષદ, એની પૂર્વેના પ્રપાઠકમાં જે કંઈ વિચારણા થઈ એ પૂર્વસ્મિન ગ્રંથે, પૂર્વેના ગ્રંથમાં. નિત્યાની કર્માણી, બહુ વચન છે એટલે નિત્યાની, બાકી નિત્ય કર્મો, નિત્ય કર્મોની વિચારણા થઈ. તો કે નિત્ય કર્મો શેના માટે કહેવાયા છે પૂર્વના ગ્રંથમાં? તો જણાવે છે ઉપાત્ત. ઉપાત્ત એટલે કે આમ કહીએ તો પ્રાપ્ત. આપણે પૂર્વે કરેલા, આપણને જે પ્રાપ્ત થઈ ગયા છે, પૂર્વે જ આપણે જ કરેલા છે, ઉપાત્ત. દુરિત, દુરિત એટલે દુઃખદાયક, દુઃખદાયક. પેલા 100 કૌરવોના નામ કેવા હતા બધા? દુર્યોધન, દુશાસન. એમની બહેનનું નામ શું હતું? દુશાલા. બધાની આગળ દુ લાગે એવું. અહીંયા દુરિત એટલે દુઃખ પ્રદાયક. દુરિત ક્ષયાર્થાની, દુરિતનો ક્ષય, દુઃખદાયક કર્મોનો ક્ષય, અર્થાની, એ એનું પ્રયોજન છે.
અર્થ એટલે પ્રયોજન. નિત્યાની કર્માણી, નિત્ય કર્મોની વિચારણા થઈ ગઈ. તો કે નિત્ય કર્મો શેના માટે કહ્યા હતા? તો કે ઉપાત્ત દુરિત, પૂર્વે આપણા દ્વારા જ કરાયેલા હતા, જે દુઃખદાયક ફળ આપનારા હતા, એવા કર્મોના ફળનો ક્ષય માટે, ક્ષયાર્થાની, ક્ષયના પ્રયોજન માટે, અર્થ એટલે પ્રયોજન, એના ક્ષયના અર્થે આ નિત્ય કર્મોની વિચારણા જણાવી. પછી ચ એટલે અનેથી જોડાઈ જાય છે. ફલાર્થી નામ, ફલ અર્થી નામ, અર્થ એટલે ઈચ્છા, ફળની ઈચ્છાવાળા માટે ફલાર્થી નામ કામ્યાની, કામ્ય કર્મો. કામ્ય કર્મો કોના માટે કહેવાયા છે? જેને ફળની ઈચ્છા છે એના માટે. નિત્ય કર્મો કોના માટે છે? તો કે બધાએ કરવાના છે. કામ્ય કર્મો બધાએ કરવાના હોય? ના, કામ્ય કર્મો બધા માટે કહેવાયા નથી. જેને ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એના માટે કામ્ય કર્મો કહેવાયા છે. આપણે બ્રેકેટમાં લખી દીધું છે કામ્યાની કર્માણી. અધિગતાની, અધિગતાની અર્થાત કે અધ્યયન થઈ ગયું છે. અધિગમ થવું એટલે સમજાઈ જવું. ગમ ધાતુ છે એ તો ગચ્છતિના અર્થમાં છે, એની આગળ અધિ શબ્દ લાગે ને તો સમજવાના અર્થમાં થઈ જાય છે. એટલે અધિગતાની ભૂતકાળનું પદ છે. એટલે પૂર્વસ્મિન ગ્રંથે અધિગતાની. હવે જુઓ, પૂર્વસ્મિન ગ્રંથે પહેલો ને છેલ્લો અક્ષર લઈએ તો પૂર્વસ્મિન ગ્રંથે અધિગતાની, પહેલાના ગ્રંથમાં આ આપણે ભણી ગયા છીએ. શું ભણી ગયા છીએ? છૂટું પાડીને સમજીશું ને. આ ભાષા કોઈ પણ વસ્તુ સમજવી હોય ને તો આ રીતે સમજીએ ને તો ખૂબ સરળતાથી સમજાઈ જશે. એટલે વાક્ય આટલું છે, પૂર્વસ્મિન ગ્રંથે અધિગતાની. પૂર્વના ગ્રંથમાં આપણે આટલું ભણી ગયા. એટલે પ્રશ્ન થાય, શું ભણી ગયા? તો કે નિત્ય કર્મ અને કામ્ય કર્મની વિચારણા જાય. તો કે નિત્ય કર્મો શેના માટે હતા? નિત્ય કર્માણી, તો કે ઉપાત્ત દુરિત ક્ષયાર્થાની, આપણા દુરિત કર્મો જે છે, દુઃખદાયક ફળ આપનારા કર્મો છે, એનો ક્ષય કરે છે. એટલે નિત્ય કર્મો કરવાના. અને જે ફળની કામના હોય તો કામ્ય કર્મ. આટલાનું નિરૂપણ ત્યાં થઈ ગયું. સમજાઈ ગયું ને? કેટલું સરળ છે ભાષ્ય. એટલે અઘરું છે ને સંસ્કૃત અથવા ભાષ્ય એ મનમાંથી કાઢી નાખજો. અઘરું છે જ નહીં. સાચી રીતે સમજીએ તો એટલું સરળ છે અને આપણને સ્પષ્ટ સમજ પ્રદાન કરે તેવું છે. એટલે અહીંયા જે વાત કરી કે નિત્ય કર્મો અને કામ્ય કર્મો બેની વાત અહીંયા જણાવી. જ્યારે નિત્ય કર્મ અને કામ્ય કર્મ કહ્યું તો શું આ બે જ પ્રકારના કર્મોનું ત્યાં વર્ણન કરવામાં આવેલું છે? થોડીક આપણે વિચારણા કરવી પડે. આ બેની અહીંયા વાત જણાવી તો વેદમાં કેટલા પ્રકારના કર્મોનું વિધાન છે એને સમજવાનું. એમાંથી નિત્ય કર્મો કરવાના, એ દુરિતનો ક્ષય કેવી રીતે કરે છે, નહીં કરીએ તો શું થશે, અને કામ્ય કર્મો કોના માટે કહ્યા છે, શું એ બધાએ કરવાના કે નહીં કરવાના. આની પાછળ પૂર્વ પક્ષની એક બહુ સુંદર, આમ કહીએ ને કે ભણવાની મજા આવે એવી એક શંકા છે. પહેલા જો ને પૂર્વ પક્ષે શું કહી દીધું? વિસ્પષ્ટાર્થ રુચિ નામ, એવું જે ત્રીજા શ્લોકમાં કહ્યું ત્યારે શું કીધું એણે? કે પદ, વાક્ય અને બ્રહ્મસૂત્ર, પદ અને વાક્યનો અર્થ જાણી લઈશું, બ્રહ્મસૂત્રમાં કંઈ શંકા હશે તો સમાધાન મેળવી લઈશું. અમારે આ ભાષ્ય ગ્રંથ ભણવાની જરૂર નથી, કે ઉપનિષદે ભણવાની જરૂર નથી. તમે આ ભાષ્ય લખવાનું રહેવા દો ને તો અમારે ભણવું પડશે. એટલે એને મૂળ વાત એ છે કે આ વધારાનું ભણવું નથી. પણ આ ભણ્યા વિના સમજની સ્પષ્ટતા પ્રાપ્ત થાય તેમ નથી. એટલે અહીંયા દરેક જગ્યાએ એવું કહેશે કે આ તમે લવા દો ને, આ લખવાનું છોડો, તમે આની જરૂર જ નથી. અને દરેક તર્ક એટલા સુંદર છે કે ભવિષ્યમાં આપણા મનમાં એ તર્ક ઉદ્ભવે ને તો એનું સમાધાન આપણને અહીંયા મળી જશે. અને આપણે કોઈ પણ પૂજા કરાવીએ, જે પૂજા કરાવતા હોય એને ખબર હશે, સંકલ્પ કરે, બ્રાહ્મણ આવે ને સંકલ્પ કરાવે ને, તો સંકલ્પમાં આ વસ્તુ તો હોય, ઓમ મમોપાત્ત, મારા દ્વારા ઉપાત્ત, પૂર્વે ઉપાર્જિત થયેલા છે, મારાથી થયેલા જે કર્મો છે, સમસ્ત દુરિત ક્ષય દ્વારા, બધા જ દુરિત કર્મોનો ક્ષય થાય અને એના દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ, પરમેશ્વરની પ્રીતિ કે અનુગ્રહ મને પ્રાપ્ત થાય તેના માટે અમુક જે ગણપતિની પૂજા કરતા હોય કે શિવજીની પૂજા કરતા હોય, આખો સંકલ્પ હોય, પછી છેલ્લે કે અહમ પૂજામ કરીશ્યે, હું આ પૂજા કરું છું, સંકલ્પ લે. તો ત્યાં પણ હવે આ પૂજા કરવી એ કયું કર્મ કહેવાશે? કામ્ય કર્મ કે નિત્ય કર્મ? રોજ આપણે કરતા હોઈએ તે તો નિત્ય કર્મ કહેવાશે. એટલે અહીંયા નિત્ય કર્મ સમસ્ત દુરિત ક્ષય દ્વારા અહીંયા પણ કહ્યું અને ભાષ્યમાં પણ એ જ વાત જણાવી. નિત્યાની દુરિત ક્ષયાર્થાની, દુરિતનો ક્ષય કરનારા છે.
એટલે હવે આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ નિત્ય કર્મો એટલે શું. જો દુરિતનો ક્ષય કરનાર હોય તો આપણે કરવા જોઈએ. તો આપણે જે કરીએ છીએ એ બધા નિત્ય કર્મો છે કે નહીં, આ નિત્ય કર્મોની થોડી વિચારણા કરવી પડશે. બીજા કેવા પ્રકારના કર્મો આપણે કરતા હોઈએ છીએ, તો અત્યારે આપણે જે જીવન જીવી રહ્યા છીએ અને જે કર્મો કરી રહ્યા છીએ એને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે શાસ્ત્રએ કયા છે એવા જ કર્મો કરીએ છીએ કે શાસ્ત્રએ ના પાડી હોય એવા કર્મો કરીએ છીએ. જો શાસ્ત્રએ કયા છે એવા જ કર્મો આપણે કરતા હોઈએ તો સારી વાત છે. જો એમાંથી ચ્યુતિ થતી હોય, કર્મો છૂટી જતા હોય, અકર્તવ્યનું આચરણ થઈ જતું હોય, જે નિષિદ્ધ કર્મો છે ન કરવાનું કહ્યું હોય એવા થઈ જતા હોય, કંઈક આપણા આળસ પ્રમાદને લીધે જો કંઈક એવું જીવન જીવાતું હોય તો એમાંથી સજાગ થઈ અને આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીએ એવી વૈદિક પદ્ધતિ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો. એ માર્ગદર્શન મેળવવા માટે આપણે અહીંયા આ વિચારણા કરવાની છે કે કેટલા પ્રકારના કર્મો કયા છે અને આપણે કરીએ છીએ એ શાસ્ત્રએ કયા પ્રમાણે છે કે નહીં. અહીંયા જે આપણે વિચારણા કરીશું ત્યારે દરેકે પોતપોતાના જીવનની વિચારણાને સરખાવવાની કે આપણે જીવીએ છીએ શું આ પ્રમાણે જીવીએ છીએ કે કંઈક ખોટા માર્ગે જીવન જીવાઈ રહ્યું છે. અને એવું ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થાય એટલે થોડીક અહીંયા આપણે વિચારણા જોઈએ છીએ. તો શાસ્ત્રમાં આમ કહીએ તો 5 પ્રકારના કર્મોનું વિધાન છે. લગભગ બધાને ખબર જ હશે. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. આ 5 પ્રકારના કર્મોનું શાસ્ત્રમાં વિધાન છે. જે કંઈ કર્મ કરીએ એના 5માંથી એકમાં તો આવી જ જાય. આપણે નિત્ય કર્મ કોને કહેવાય, નૈમિત્તિક કર્મ કોને કહેવાય, કામ્ય કર્મ કોને કહેવાય, નિષિદ્ધ કર્મ એટલે શું અને પ્રાયશ્ચિત કર્મ એટલે શું, આને થોડોક આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ સમજી અને આમાંથી આ 5 પ્રકારના કર્મો છે, આમાંથી કયા કરવાના અને કયા નહીં કરવાના કંઈ સમજાય છે? આમાંથી શું સમજાય છે? ભૂરા અક્ષરે લખેલા છે તે કરવાના, ડેન્જર કલર છે તે નહીં કરવાના. બરાબર? આ નિત્ય કર્મ એટલે શું એને સમજીશું. કામ્ય કર્મ કરવાના, કારણ કે કામના છે ત્યાં સુધી કરવાના, પણ આગળ જતાં એ પણ છોડવાના છે. પણ અત્યારે કામના જો ના છોડી શકે એને શાસ્ત્ર કામ્ય કર્મ છોડાવતા નથી. કામના છે તો કરવાના, કામના હોય એને કામ્ય કર્મ છોડાવી દઈએ તો અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. ના સંસારમાં કંઈક મેળવી શકે કે પોતાની કામના પૂર્તિનો પ્રયત્ન કરી શકે કે ના નિવૃત્તિ માર્ગમાં જઈ શકે. એટલે અહીંયા જે નિત્ય કર્મ એટલે શું એને આપણે સમજવાનું છે. તો નિત્ય કર્મ એટલે શું? સીધી વાત, નિત્ય કર્મ ક્યારે કરવાના? એક જ વાક્યમાં સાચો જવાબ આપવો હોય તો નિત્ય કર્મ નિત્ય કરવાના. પેલું વેદાંત શબ્દ સમજ્યા ત્યારે કહ્યું ને, વેદાંતે વેદાંત ઉપદિશ્યતે. એમાં બે વેદાંત, પહેલું જે વેદાંત શબ્દ છે વેદાંતે, વેદના અંત ભાગમાં, વેદાંત એટલે એમાં ત્યાં અંતનો અર્થ નિશ્ચય, વેદાંત વેદના અંત ભાગમાં વેદનો નિશ્ચય ઉપદેશવામાં આવેલો છે. બસ એવી રીતે અહીંયા નિત્ય કર્મ ક્યારે કરવાના? તો કે નિત્ય કરવાના એટલે રોજ કરવાના. પછી એમાં શનિ રવિ કે 5 days વીક, શનિ રવિની રજા એવું કંઈ હોય ના. નિત્ય કરવાના એટલે રોજ થવા જ જોઈએ. જો ના થતા હોય તો કરવાનો પ્રયત્ન કરવાનો, કારણ કે આપણે આ નિત્ય કર્મો કરી અને ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરવાની છે. એ નહીં કરીએ તો બીજું આચરણ થશે, ખોટું આચરણ થઈ જશે. એટલે આ નિત્ય કર્મમાં શું આવે તો કે નિત્ય કર્મમાં જો આમ બ્રોડલી ડિફાઇન કરીએ તો એવું કહેવાય કે એક તો લૌકિક નિત્ય કર્મ હોય. લૌકિક નિત્ય કર્મમાં દંતધાવન, સ્નાન વગેરે. દંતધાવન એટલે ખબર છે? દાંતણ કરવું, બ્રશ કરવું. ધારો કે 4-5 દિવસ સુધી ના કરે તો રોગો થાય, દાંત ખરાબ થાય, દાંતને લીધે ગળું ખરાબ થાય, પછી એ બધું કચરું અંદર જાય. આ લૌકિક કર્મ છે, લૌકિક નિત્ય કર્મ. એવું તે સ્નાન ધારો કે 4-5 દિવસ ના કરે તો કંઈ ફાયદો ખરો? ફાયદો થાય. તમને અલગ એક આખી ખુરશી મળે, આજુબાજુ તમારે 5 ફૂટમાં કોઈ હોય જ નહીં. આ બધા નિત્ય કર્મો, લૌકિક નિત્ય કર્મ છે. એના માટે શાસ્ત્ર ઉપદેશની જરૂર નથી, એ સામાન્ય બુદ્ધિથી જણાય છે. પછી આવે છે વ્યવહારિક ઉપાધિને અનુસાર નિત્ય કર્મ. આપણે જ્યાં રહેતા હોઈએ એ સમાજમાં, એ સોસાયટીમાં
આપણા કુટુંબમાં, ત્યાં આપણી જે ઉપાધિ હોય, કામ ધંધો કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, જે કંઈ આપણે કામ કરતા હોઈએ અથવા જ્યાં આપણે જોડાયેલા હોઈએ, આપણા વ્યવહારિક ઉપાધિને અનુરૂપ જે કર્મો થતા હોય એ પણ રોજ થવા જોઈએ. પિતા તરીકેના, પુત્ર તરીકેના, વ્યવહારમાં ક્યાંક કોઈક સંસ્થામાં કોઈક પોઝિશન પર હોય, એવું ક્યાંય પણ કોઈ પણ પ્રકારે જોડાયેલા હોઈએ, વ્યવહારિક ઉપાધિને અનુસાર હોય તો એ કર્મો નિત્ય થવા જોઈએ. અને ત્યાર પછી આવે છે શાસ્ત્રીય ઉપાધિ અનુસારના કર્મો પણ નિત્ય થવા જોઈએ. શાસ્ત્રીય ઉપાધિ કઈ છે આપણી? વર્ણ અને આશ્રમ. વર્ણ અને આશ્રમ અનુસાર શાસ્ત્રએ આપણને કર્મો કહેલા છે. વર્ણ કયા કયા છે? પહેલું કયું આવે? હા બરાબર, બ્રાહ્મણથી જ શરૂ. કોઈ આગળ પાછળ કોઈક બોલ્યું, યાદ રહે એ પ્રમાણે જ બોલવાનું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, દરેકના જુદા જુદા કર્તવ્યો છે. તો ઈશ્વરના અનુગ્રહથી જ્યાં પણ જન્મ થયો હોય એને અનુરૂપ એક પ્રકારના કર્મો થવા જોઈએ. અને આશ્રમ અનુસાર એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ. હવે આના જે કર્મો છે ને એમાંથી મોટા ભાગના તો આપણને છે ને સામાન્ય બુદ્ધિથી સમજાઈ જ જાય. ના સમજાય ત્યાં શાસ્ત્રનું માર્ગદર્શન મેળવવાનું અને એ અનુસાર આપણે આપણા નિત્ય કર્મો કરવા. નિત્ય કર્મને જ બીજી ભાષામાં કહીએ તો કર્તવ્ય કર્મો કહેવામાં આવતા હોય છે. તો હવે એ શાસ્ત્રીય કર્મો છે એમાં સંધ્યા વંદન વગેરે આવી જાય. જનોઈ લીધી હોય, ઉપનયન સંસ્કાર લીધા હોય, સંધ્યા વંદન વગેરે કરવાના હોય. પછી ધારો કે હવે બ્રહ્મચારી તરીકે ના લઈએ, બ્રહ્મચારી હોય એ ગુરુકુળમાં રહેતા હોય, આચાર્યને ત્યાં રહેવાનું હોય. નાનપણ પહેલાં તો એવું જ હતું ને, જનોઈ આપી અને ગુરુકુળમાં મોકલી. તો ત્યાં ગુરુકુળમાં એને સંધ્યાવંદન કરવાના હોય, શાસ્ત્રનું અધ્યયન કરવાનું હોય, ગુરુ સેવા કરવાની હોય, ગુરુકુળની સેવા કરવાની હોય. એટલે અહીંયા આશ્રમમાં છે આપણે શ્રમદાન કરીએ જ છીએ, એ આપણું કર્મ છે, કર્તવ્ય છે. જ્યાં હોઈએ ત્યાં એ સેવા થવી જ જોઈએ. કોઈ કહે અને કરીએ ને એ જુદી વાત છે, અને પોતાની ભાવનાથી કરીએ એ આખી જુદી વાત છે. તો એ થવી જોઈએ. તો બ્રહ્મચારીના આ જે કર્તવ્યો છે અને એને શાસ્ત્રનું અધ્યયન કરવાનું હોય તો એ પણ રોજ થવું જોઈએ. બ્રહ્મચારીના જે કર્તવ્યો હોય એ એને આચરણ કરવાનું. ગૃહસ્થ તરીકે એને પણ કેટલાક કર્તવ્ય કર્મો કયા છે શાસ્ત્રએ. બાકીના 3 આશ્રમની જવાબદારી એના પર છે. એને પણ કર્મો, કર્તવ્ય કર્મો કે નિત્ય કર્મો કહેવાયા છે. તો એનું પણ આચરણ સારી રીતે થવું જોઈએ. આમ નિત્ય કર્મો એટલા માટે કરવાના છે કે દુરિત ક્ષયાર્થાની, થોડીક અહીંયા વિચારણા એ પણ કરવાની છે. આ દુરિત ક્ષયાર્થાની એટલે પૂર્વે કરેલા જે દુરિત છે એનો ક્ષય થાય. અને અત્યારે કંઈ પાપ થયા છે કે નહીં આપણાથી? અત્યારે પાપ થઈ રહ્યા છે કે નહીં? રોજ થઈ જ રહ્યા છે. કોઈ એવું ના કહી શકે કે અમે પાપ કરતા નથી. કયા કયા પાપ રોજ થઈ રહ્યા છે એને શાસ્ત્રએ સાંભળો સાંભળો સાંભળો, બરાબર બરાબર છે, બધાને આવડે જ છે. આપણે ખાલી એને સિસ્ટમેટિક સમજી લઈએ કે જેથી ખબર પડે, કોઈ એવી ભ્રાંતિમાં ના રહે કે અમે તો બહુ સજ્જન છીએ, અમે તો કોઈ પાપ કરતા જ નથી, તો અમારે એ દુરિતના ક્ષય માટે આ નિત્ય કર્મ કરવાની જરૂર નથી. એવી ભ્રાંતિમાં રહેવાની જરૂર નથી. એટલે શાસ્ત્રમાં ખૂબ સરસ વર્ગીકરણ કરીને જણાવે છે કે 5 પ્રકારના પાપ પ્રત્યેક ગૃહસ્થ માટે અનિવાર્ય છે, થાય જ છે. અને ગૃહસ્થ માટે 5 પાપ અનિવાર્ય છે. એને દૂર કરી શકાય. હા, તમે જાણી જોઈને પાપ કર્મ નથી કરતા, એટલા સજ્જન છો, મુમુક્ષુ છો, વેદાંતનું ઉપનિષદનું અધ્યયન કરો છો, ધાર્મિક જીવન જીવો છો, એટલે જાણી જોઈને કોઈ અધર્મનું આચરણ કે પાપ કર્મ તો કરતા જ નથી. પણ અમુક પાપ કર્મ એવા છે કે થઈ જ જાય છે, કરવા જ પડે છે અથવા થઈ જ જાય છે. અને એ કયા કયા છે એને થોડુંક આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. અને એ નિશ્ચિત છે કે હા, આપણાથી પણ થાય જ છે, તો હવે શું કરવાનું? એના નિવારણ માટે આ નિત્ય કર્મો કરવાના. નિત્ય કર્મો કરવા માટે 5 મહાયજ્ઞો કહેવામાં આવેલા છે, એ કરવાના. જો એ ન થતા હોય તો પાપનો ઢગલો મોટો થતો જાય.
દુરિત ક્ષયાર્થાની જે કાંઈ નિત્યકર્મો કરીએ તો રોજ રોજ થતા છે ને જે પાપ કર્મો થાય છે ને એનું થોડું થોડું નલિફાઈ થતા જાય. જાણી જોઈને કરીએ છીએ એને તો નલિફાઈ થાય જ નહીં, એનું તો ફળ ભોગવવું જ પડે. પણ જે થઈ જાય છે અનિવાર્ય છે, આપણી જાણ બહાર થઈ જાય છે, અને એના માટે આ 5 મહાયજ્ઞો કહેવાયા છે. જો આ 5 મહાયજ્ઞો ન થતા હોય તો પ્રયત્નપૂર્વક એ કરવાના કે જેથી એ 5 મહાયજ્ઞો આપણા 5 પાપ જે રોજ થાય છે એનાથી આપણને મુક્ત કરી શકે. આમ કે રોજ નતા કે આ 5 પાપ નાના નાના છે, બહુ મોટા પાપ નથી, પણ આજના 5 પાપ જો 5 મહાયજ્ઞ ન કરીએ તો શું થશે? એ જમા થશે, નહીં તો એનો ક્ષય થઈ જશે. ધારો કે 5 મહાયજ્ઞ ન કરીએ તો નાના નાના 5 પાપ ભેગા થયા. પછી બીજો દિવસ થયો, બીજા દિવસે પણ જો નિત્યકર્મ ના થયા, 5 મહાયજ્ઞો ના થયા તો શું થશે? 5 ને 5 10. અને અત્યાર સુધીમાં કેટલા વર્ષો થઈ ગયા? પેલું કે ને રેતીનો એક કણ હોય એ ઉચકવાનું હોય તો કંઈ ભાર લાગે? ના લાગે. પણ ધારો કે રોજ ભેગા એક એક દાણો રેતીનો કણ ભેગા કરતા કરતા ગુણ ભરાઈ જાય તો પછી જ્યારે શરીર છોડીને જઈએ ને એ પાપની ગુણ ઉચકીને જવાનું થાય તો એનો બોજ થાય, વધારે દુઃખદાયક થાય. એટલે એવું ના થાય એટલે આ નિત્ય 5 કર્મો 5 મહાયજ્ઞો થવા જોઈએ. બીજા જે પણ નિત્ય કર્મો આપણા માટે કહેવાયા હોય એનું અનુષ્ઠાન થતું રહેવું જોઈએ. હવે આજનો સમય થઈ ગયો છે એટલે આપણે પુનઃ કાલે મળીશું, ત્યારે એની વિચારણામાં આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.